હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં। તો આજે છે રવિવાર, તો અમે જઈ રહ્યા છીએ પીઠળીમાં મંદિરે। છોકરા કહે છે કે ચાલો અમને ક્યાંક લઈ જાવ, એટલે અમે આજે જઈ રહ્યા છીએ પીઠળીમાં મંદિરે। તો બધે અત્યારે હું તો કમ્પ્લીટ થઈ ગયો છું તૈયાર થઈને। જો ઘરવાળી તૈયાર થઈ છે, હજી થઈ ગઈ કમ્પ્લીટ। તો ચાલો હવે આપણે પણ તૈયાર થઈ ગયા છીએ, છોકરા પણ જો આમાં તૈયાર થઈ ગયા છે બહાર। તો મંદિર જવા માટે અમે તૈયાર થઈ ગયા છીએ। તો મિત્રો મંદિર જઈ રહ્યા છીએ અને પીઠળાઈમાના દર્શન તમને પણ કરાવશું। તો અચૂકથી અમારો વિડીયો જોજો અને કેવું લાગે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અમારી ચેનલને પ્લીઝ સપોર્ટ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ મિત્રો। જો તો શ્રવણમાં ગલુડિયા રમાડે છે, એ શ્રવણને યુવરાજ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું કમ્પ્લીટ। તો ચાલો મળીએ આપણે પીઠળાઈમાના મંદિરે। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ માતાજીના મંદિર તરફ। મસ્ત મજાનો હાઈવે રોડ છે, ત્યાંથી નીચેની સાઈડ રોડ હોય આપણે અહીંયા મુકેશના પીઓપી વાળા મિત્રો છે, એ બધા જ કામ કરી રહ્યા છે અહીંયા। આ શું બને છે? ઓકે, ચલો મિત્રો, કેવું મસ્ત લીલુંછમ વાતાવરણ છે। વેડા વાવેલા છે, કોકની વાડી હશે, આપણે તો છે નહીં। સર્વિસ રોડ પૂરો થાય છે, અહીંયા આવી જાય છે પુલ। આપણે પુલની નીચે ગળકીને જવાનું છે। મસ્ત મજાનું મંદિર છે મિત્રો, બહુ મસ્ત છે। જો અમારી પાણી છે, જો અમારા ઉપલેટાના રસ્તા જોઉં તમે। ઉપલેટામાં જેવું મિત્રો અહીંયા ગાડી કહેવાય અમારે, અહીંયા ગાડી જે ખેતરમાં રસ્તો જતો હોય ને, તો એવો જ એક રસ્તો અહીંયા જઈ રહ્યો છે અને તેમાં જઈ રહ્યા છીએ ગાડીમાં। બસ હમણાં થોડી વારમાં જ મંદિર આવી જશે। તો પ્લીઝ મિત્રો, તમે મંદિર જોઈ અને કહેજો કે મંદિર કેવું છે, ગાડી કેવી છે અને તમને મંદિર કેવું લાગ્યું। આવું કંઈક જોવા મળ્યું, આ શું છે એ ખબર નથી। શું છે મુકેશ? બેલા બનાવવાનું, સિમેન્ટના બેલા બનાવવાનું। ઓકે ઓકે મિત્રો, અમે મંદિરે પહોંચી ગયા છીએ, પીઠળાઈમાના મંદિરે। ચાલો દર્શન કરી લઈએ। મિત્રો આપણે પીઠળાઈમાના મંદિરે પહોંચી ગયા છીએ। તો જો તમે અમે પણ દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લેજો મિત્રો। જો યુવરાજ જોવે છે અને ગાડીમાં કંઈક પ્રોબ્લેમ છે, એને હિસાબે ફૂલ ગરમ ગરમ વરાળ આવે છે, બ્રેક ચોટે છે। યુવરાજ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મમ્મીની મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે મિત્રો, અને અમે પણ જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, હું પણ દર્શન કરી લઉં। ચાલો મિત્રો, તો અમે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ મિત્રો। અહીંયા બધી વાડી વિસ્તાર છે, બહુ સરસ મજાની જગ્યા છે આ બાજુ। તો મિત્રો, અમે ફાઇનલી મંદિરેથી નીકળી ગયા છીએ, હવે જઈ રહ્યા છીએ વાડી તરફ। જોઈએ કોની વાડી આડી આવે, ત્યાં બેઠો વિડીયો બનાવશું। તો અમારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। મળશું મિત્રો ફરી નવા બ્લોગમાં। જય માતાજી।